જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવત મહાપુરાણ તૃતીય સ્કંદ અધ્યાય 30. પાપી મનુષ્યને ભોગવવી પડતી નરક યાતનાનું વર્ણન. શ્રી કપિલદેવ ભગવાન બોલ્યા, જેમ મેઘની પંક્તિ પોતાને ચલાવનાર બળવાન વાયુના મોટા પરાક્રમને જાણતી નથી, તે મનુષ્ય જેને લીધે જગતમાંથી ચાલ્યો જાય છે, છતાં તે મહાબળવાન એવા આ કાળની ગતિને જાણતો નથી. જેમ પોતાના સુખ માટે જે પદાર્થને મહાદુઃખથી મેળવે છે, તે પદાર્થનો ભગવાન કાળ નાશ કરે છે અને જીવ તેને માટે શોક કરે છે. સ્ત્રી પુત્રાદિ સહિત આ શરીર અવશ્ય નાશવંત છે, છતાં દુર્મતી પુરુષ તેના સંબંધવાળા ખેતર, ધન વગેરે પદાર્થોના મોહથી અવિનાશી માને છે. આ સંસારમાં જે યોનિમાં પ્રાણી જાય છે, ત્યાં સુખ પામે છે, પણ તે મિથ્યા સુખનું સાચું માને છે. તેથી તેને વૈરાગ્ય થતો નથી. જીવ નરકમાં રહ્યો હોય છતાં ત્યાં પરમેશ્વરની માયાથી મોહિત થઈ નારકી સુખ મળતા પોતાના નારકી શરીરને પણ છોડવા ઈચ્છતો નથી. શરીર, સ્ત્રી, પુત્ર, ઘર, પશુ, ધન તથા બંધુઓ પર અત્યંત આસક્ત થયેલા હૃદયવાળો પુરુષ પોતાને કૃતાર્થ માને છે અને તે સર્વ પરિવારના પોષણની ચિંતાથી સર્વાંગ બળતો તે મૂઢ દુરાશય બની નિરંતર પાપ કર્મો કરે છે. વ્યભિચારી સ્ત્રીઓએ એકાંતમાં કરેલી માયાથી અને મધુર બોલતા બાળકોના આલાપોથી જેના મન તથા ઇન્દ્રિયોને આકર્ષાયેલા છે, એવા ગૃહસ્થાશ્રમી પુરુષ જેમાં દુઃખ જ મુખ્ય છે અને લગભગ કપટી મિથ્યા ધર્મો રહેલા છે, એવા ઘરમાં આળસ રહિત થઈ ખરી રીતે નિરંતર દુઃખનો જ સામનો કરી રહ્યા હોય છતાં તેમના તે સુખ ભોગથી રહ્યો હોય તેમ માને છે. મોટી મોટી હિંસા કરી જ્યાં ત્યાંથી મેળવેલા ધન વડે સ્ત્રી પુત્રાદિને પોષે છે અને તેઓને પોષતા બાળ બાકી રહેલા ભોગને જ પોતે ભોગવે છે, છતાં તેઓના પોષણથી છેવટે પોતે નરકમાં જાય છે. વળી કોઈ પ્રસંગે આજીવિકા તૂટે ત્યારે વારંવાર તે જ પ્રમાણે ફરી આજીવિકાનો આરંભ કરે છે અને તદ્દન આસક્ત થાય ત્યારે લોભથી ઘેરાઈ જઈ પારકા ધનને ઈચ્છે છે, છતાં મંદ ભાગ્ય હોવાથી વૃથા ઉદ્યમવાળો તે મૂઢ બુદ્ધિ કુટુંબનું ભરણ પોષણ કરવા અસમર્થ થાય છે અને લક્ષ્મીથી રહિત થઈ રાકડો બની વિચાર કરતા નિશાકા નાખે છે. પછી તેનું સ્ત્રી પુત્રાદિ કુટુંબ પોતાનું ભરણ પોષણ કરવા અસમર્થ થયેલા તે પુરુષનો જેમ નીચ ખેડૂતો ઘરડા થયેલા બળદનો આદર કરતા નથી, તેમ આદર સત્કાર કરતો નથી. આવી સ્થિતિમાં પણ જેને વૈરાગ્ય થતો નથી, એવા તે પુરુષ પ્રથમ જેઓનું પોતે પોષણ કરેલું હતું તેઓથી પોસાય છે. તેનું સ્વરૂપ વૃદ્ધાવસ્થાથી બેડોળ બને છે અને મરણની રાહ જોતો ઘરમાં પડી રહે છે. જેમ કૂતરો અપમાનથી નાખેલા ટુકડા ખાય છે, તેમ અપમાનથી આપેલું અન્ન તે ખાય છે. રોગોથી ઘેરાય છે અને જઠરાગ્નિ મંદ થાય છે. આહાર પણ થોડો લઈ શકે છે. ચેષ્ટાઓ પણ ઓછી થાય છે. વાયુને લીધે નેત્રો બહાર નીકળી જાય છે. નાડીઓ કફથી રૂંધાઈ જાય છે. ઉધરસ અને શ્વાસને લીધે તેને પરિશ્રમ પડે છે અને કંઠમાં ગરગર એવો અવાજ આવે છે. પછી કાળના પાસને વશ થયેલો તે પુરુષ મરણ પથારીએ પડે છે. તેના બંધુઓ તેનો શોક કરતા આસપાસ વીંટળાઈ વળે છે અને તે વેળા બોલાવ્યા છતાં તે બોલી શકતો નથી. એ રીતે કુટુંબનું ભરણ પોષણ કરનારમાં જેનું મન લાગેલું હોય છે, એવો જ જે અજીતેન્દ્રિય પુરુષ એ મરણ સમયે ઘણી જ વેદનાથી નાશ પામેલા બુદ્ધિવાળો થાય છે અને રડતા સંબંધીઓની વચ્ચે મરણ પામે છે. તે વેળા ક્રોધપૂર્વક છતાં બે ભયંકર યમદૂતો ત્યાં આવે છે. તેઓને જોઈ હૃદયમાં ત્રાસ પામેલા તે પુરુષના મળમૂત્ર છૂટી જાય છે. પછી જેમ રાજાના સિપાહીઓ કોઈ અપરાધીને બાંધીને લઈ જાય છે, તેમ એ યમદૂતો તેના યમલોકની પીડા ભોગવનાર શરીરને બળાત્કારે ગળામાં પાસાઓથી બાંધી યમલોકના લાંબા માર્ગે લઈ જાય છે. એ સમયે તે બંને યમદૂતોના તિરસ્કાર વચનોથી તેનું હૃદય ચીરાઈ જાય છે અને તેને કંપારી છૂટે છે. રસ્તામાં કૂતરા તેને ફાડી ખાય છે. ત્યારે અત્યંત દુઃખી થઈ પોતાના પાપનું તે સ્મરણ કરે છે.
ધગધગતી રેતીવાળા એ યમલોકના માર્ગમાં ભૂખ અને તરસથી તે ઘેરાઈ જાય છે. સૂર્યનો તાપ દાવાનળ તથા વાયુને લીધે સંતાપ પામે છે. તેની પીઠ પર ચાબુકના માર પડે છે અને પોતે અશક્ત છતાં આશ્રય કે જળ વિનાના તે માર્ગમાં મહા દુઃખીથી ચાલે છે. એ વેળા તે થાકે છે, મૂર્છિત થાય છે, તેને ત્યાં જ પડી જાય છે અને ફરીથી ઊભો થાય છે. એમ તે પાપી જીવને યમદૂતો એ અંધકારમય પાપી માગે યમલોકમાં લઈ જાય છે. 2 કે 3 મુહૂર્તમાં યમદૂતો તેને 99,000 યોજનનો માર્ગ ચલાવીને યમલોકમાં લઈ જાય છે. ત્યાં એક તીવ્ર વેદનાઓ ભોગવે છે. જેમ કે બળતા લાકડા વીંટી યમદૂતો તેના શરીરને સળગાવે છે. કોઈ વેળા તો પોતે જ કાપેલું કે બીજાઓથી કાપેલું પોતાનું જ માંસ તેને ખાવું પડે છે. વળી એ યમલોકમાં કૂતરા અને ગીધડા જીવતા જ તેના આંતરણા ખેંચી કાઢે છે અને સર્પો, વીંછીઓ તથા મચ્છરો વગેરેથી તેને પીડા ભોગવવી પડે છે. તેના અવયવોના ટુકડા કરવામાં આવે છે. હાથી વગેરે દ્વારા તેને ચીરવવામાં આવે છે. પર્વતોના શિખરો પરથી ગબડાવવામાં આવે છે. પાણીમાં ડૂબાડે છે તથા ખાડામાં ઉતારી મૂકે છે. પુરુષ કે સ્ત્રીએ પરસ્પર સંગ કરી જે તામિગ્ર, અંતતા મિશ્ર તથા રૌરવ વગેરે યાતનાઓના પોતા માટે નિર્માણ કરેલી હોય છે ત્યાં ભોગવે છે. હે માતા, વિદ્વાનો કહે છે કે સ્વર્ગ કે નરક એક બધું અહીં જ છે. આ લોકમાં જ પ્રત્યક્ષ દેખાય છે. જે નરકની યાતનાઓ જે અહીં પણ જોવામાં છે, એમ કુટુંબનું પોષણ કરતો અને માત્ર પોતાનું જ પેટ ભરતો એ પુરુષ પોતાના કુટુંબ તથા શરીરને આ લોકમાં છોડી મરણ પામી છેવટે આવું ફળ ભોગવે છે. પ્રાણીઓનો દ્રોહ કરી પોતે જ શરીર પોષ્યું હોય છે. તે શરીરને આ લોકમાં જ તજી પોતાની સાથે કેવળ પાપનું જ ભાતું લઈ જીવ એકલો જ નરક પામે છે. મનુષ્ય પોતાના કુટુંબનું પોષણ કરવામાં બીજાને જે અન્યાય કરે છે તેનું દેવું આપેલું ફળ નરકમાં ભોગવે છે. એ વખતે સમસ્ત ધન લૂંટાઈ ગયેલા માણસની જેમ જ દુઃખી થાય છે. જે જીવ કેવળ અધર્મથી કુટુંબ પોષણ કરવા ઉત્સુક હોય છે તે અદંતા મિશ્ર નામના નરકથી છેલ્લા સ્થાનમાં જાય છે. ત્યાં મનુષ્ય શરીર પછીની જેટલી તીવ્ર વેદનાઓ છે અને કૂતરા, ભૂંડ વગેરે જેટલી યુનિઓ છે તે સર્વને અનુક્રમે પામી તેનો ભોગ વડે પવિત્ર થઈ પાપનો નાશ કરી ફરી આ મનુષ્ય લોકમાં આવે છે, મનુષ્યપણું પામે છે. શ્રીમદ ભાગવત મહાપુરાણ 3ય સ્કંદ અધ્યાય 30 સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.